ધોરણ 8ના વિદ્યાર્થીઓ, જય માતાજી। આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં 7મો પાઠ ભણીશું, જેનું નામ છે આબોહવાકીય ફેરફારો। હવે આબોહવા એટલે આપણી આસપાસ રહેલા વાતાવરણને, જેને કહેવાય કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ એ બધું આપણે આગળ ભણી ગયા છે, પણ આજે આપણે આબોહવાથી કયા કયા પૃથ્વી પર આવેલા ફેરફારો થાય છે। જેમ કે પહેલો પ્રશ્ન એવો થાય, વાતાવરણ કોને કહેવાય? પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે। માનવ પ્રવૃત્તિ કઈ કઈ છે? ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે। વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે। બીજો પ્રશ્ન થયો કે આબોહવાના ફેરફાર કોને કહેવામાં આવે? તો વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે। અહીંયા આબોહવાના ફેરફારની અંદર એક કોષ્ટક આપેલું છે કે સૌથી વધારે વરસાદ, સૌથી વધારે ગરમી, સૌથી વધારે ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવતા પ્રદેશ શોધી અને એનું કારણ દર્શાવવાનું છે। પહેલો નંબર છે રશિયામાં સૌથી વધારે ગરમી। અરે રશિયા તો કેટલી ગરમી પડે છે? 15°C। ઠંડી કેટલી? -20°C। અને વરસાદ કેટલો પડે છે? 100 સેમી। બીજા નંબરમાં ઈરાનમાં ગરમી કેટલી? 30°C। ઠંડી 10°C। વરસાદ 50 સેમી। ત્રીજા નંબરમાં બ્રાઝિલમાં ગરમી 38°C પડે છે। ઠંડી 25°C। વરસાદ 250 સેમી। નોર્વેમાં ગરમી 10°C। ઠંડી -40°C। વરસાદ 50 સેમી। ફિલિપાઇન્સમાં 35°C ગરમી, 30°C ઠંડી અને 300 સેમી વરસાદ। 6 નંબરમાં સાઉદી અરેબિયામાં 45°C ગરમી, 29°C ઠંડી અને 10 સેમી વરસાદ। હવે આપણે આ 6 માંથી સૌથી વધારે ગરમી કયા દેશમાં પડે છે? તો સાઉદી અરેબિયામાં છેલ્લો મુદ્દો 45°C। સૌથી વધારે ઠંડી કયા દેશમાં પડે છે? તો -40°C નોર્વેમાં। અને સૌથી વધારે વરસાદ કયા દેશમાં પડે છે? તો ફિલિપાઇન્સમાં 300 સેમી વરસાદ। સૌથી ઓછી ગરમી કયા દેશમાં પડે છે? તો નોર્વેમાં 10°C। સૌથી ઓછી ઠંડી કયા દેશમાં પડે છે? તો ઈરાનમાં 10°C। અને સૌથી ઓછો વરસાદ કયા દેશમાં પડે છે? તો સાઉદી અરેબિયામાં 10 સેમી। હવે વાત કરીએ હવામાન એટલે શું? પ્રશ્ન પૂછાય, કોઈ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન। અહીં આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ, બરોબર? એના પછી આપણે પ્રશ્ન જોઈએ કે આબોહવા એટલે શું? તો ચોથો પ્રશ્ન છે, કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા। ફરી પ્રશ્ન બોલું છું, આબોહવા એટલે શું? કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા। અહીંયા આપણે આબોહવાનું ચિત્ર જોયું છે, સૂકું। નીચે જોઈએ છે તો
પૂર આવ્યું છે, બરોબર. તો આ છે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે વૈશ્વિક તાપમાન, જેના કારણે જ્યાં વરસાદ પડે છે ત્યાં વરસાદ પડે છે અને જ્યાં નથી પડતો ત્યાં સૂકું છે. તો ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો આપણે એ જાણીએ કે ઠંડી આબોહવાવાળા પ્રદેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવે, તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અહીંયા ગરમી જળવાઈ રહે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય. બહુ સરળ ભાષામાં સમજાવવું હોય તો કેટલીક જગ્યાએ આપણે વૃક્ષો છોડવાઓ રોપ્યા હોય તો એની પર એકદમ ગ્રીન લીલા રંગનો ઉપર પડદો કાપડ રાખવામાં આવે છે, જેથી કરીને સૂર્યના કિરણો સીધા છોડને કે તાપને અસર ન કરે. આવું એક ઘર બનાવવામાં આવે કાચનું, ઉપર કાચ છે, અહીંયા સૂર્ય છે, સૂર્યના કિરણો સીધી અસર ન કરે અને એની ઇફેક્ટથી જે પોષક તત્વો આપણે જેમ કે શાકભાજીને, છોડને, વૃક્ષોને એના વિકાસ માટે મળી રહે એવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને કાચ હોય તો આ કાચ છે, આપણે લીલું કાપડ રાખીએ છીએ તો લીલું કાપડ છે, એવી રીતે છત પર રાખવામાં આવે એટલે આમ ગરમી જળવાઈ રહે. એને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય. આ પ્રશ્ન એ 3 ગુણનો છે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું, તો આખો જવાબ લખવાનો છે. એના પછી બદલાતી આબોહવા. અહીંયા 6 ચિત્ર આપ્યા છે. બિલકુલ વરસાદ નથી પડતો, દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, મધ્યમ વરસાદ પડે છે, અહીંયા પૂર, પહાડ પર વરસાદ બરફ વર્ષા થાય છે, અહીંયા વરસાદના કારણે લીલોતરી છે અને અહીંયા પૂર આવ્યું છે. એટલી બધી આબોહવાની બદલાતી છે કે એક જગ્યાએ હાવ દુષ્કાળ છે, દુષ્કાળ જેવી પરિસ્થિતિ, વરસાદ, હિમવર્ષા, લીલોતરી અને પૂર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપરનું ચિત્ર જોયા એના પરથી આપણને એક શબ્દ એવો ઉપસ્થિત થાય કે ગ્લોબલ વોર્મિંગ, જેને ગુજરાતીમાં કહેવાય વૈશ્વિક તાપ વૃદ્ધિ. પ્રશ્ન પૂછાય કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું, અથવા તો વૈશ્વિક તાપ એટલે શું? વૈશ્વિક તાપ એટલે શું? તો પ્રશ્નનો જવાબ એવો થાય કે વૈશ્વિક તાપ એટલે શું? તો વૈશ્વિક તાપ એટલે જે ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારની ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ, એને આપણે ગ્લોબલ વોર્મિંગ કહેવાય. જેમ કે ધાબળાને ઓઢીને 10 મિનિટ સૂઈ જાઓ તો આપણને ગરમી થાય છે, તો એને આપણે ગ્લોબલ વોર્મિંગ તાપમાન કહી શકીએ. ગરમીને આપણે વૈજ્ઞાનિક ભાષામાં, ભૂગોળની ભાષામાં તાપમાન કહેવાય. ફરી બોલું છું, ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ. વર્તમાન પત્રોના સમાચારો આપણે જોયા છે કે પશ્ચિમ યુરોપમાં 5°C તાપમાનમાં વધારો, ગરમીનો અનુભવ. દાર્જિલિંગમાં 14°C મહત્વ તાપમાન 28°C પહોંચ્યું છે 2009ની અંદર. રણમાં જ્યારે હિમવર્ષા થાય છે. મુંબઈમાં એક જ દિવસમાં 942 મિલી વરસાદ 2005માં પડેલો એક જ દિવસની અંદર. ઓસ્ટ્રેલિયામાં ગરમીનો ઊંચે ચડતો પારો 2006માં એ વર્તાયો હતો. સુંદરવન પશ્ચિમ બંગાળમાં આવ્યું છે, એકવાર આખું ડૂબી ગયું એટલો વરસાદ પડેલો. નેપાળમાં ખુંબુ નામની હિમ નદીમાં 5 કિમીનો ઘટાડો થયો. એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3250 ચોરસ કિલોમીટર બરફની છાજલી પીગળી ગઈ. કેટલી ગરમી પડી હશે કે 3250 ચોરસ કિલોમીટરમાં બરફ હતો એ પીગળી ગયો.
અને નદીઓમાં પાણીના સ્ત્રોત ઘટ્યા. પહેલાં નદીઓના પાણી બારે માસ રહેતા હતા, હવે ચોમાસા સિવાય નદીઓ પાણી જોવા મળતું નથી. તો આને આપણે વર્તમાન પત્રોમાં બધું જોઈએ છે, તો એને ગ્લોબલ વોર્મિંગ કહેવાય. વાત કરીએ આપણે પૃથ્વી ગરમ કેમ થાય છે, તો ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણ કે ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરો કાર્બન, જેને CFC, સી એટલે ક્લોરો, એફ એટલે ફ્લોરો, સી એટલે કાર્બન ડાયોક્સાઇડ અને હેલો કાર્બનને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તન એટલે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉદ્ભવે છે. ક્લાઇમેટ એટલે વાતાવરણ, ચેન્જ એટલે વાતાવરણ બદલાવું, ચેન્જ એટલે બદલાવું. તો વાતાવરણ બદલાવાનું કારણ છે કે મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સાઇડ છે, ક્લોરોફ્લોરો કાર્બન છે, હેલો કાર્બન છે. આ બધા વાયુઓ એ ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય. વાયુઓના પ્રમાણ વધવાથી આબોહવામાં પરિવર્તન થાય છે. છેલ્લા 100 વર્ષોમાં તાપમાન 0.6°C વધારો થયો છે. છેલ્લા 100 વર્ષની અંદર પહેલાં આટલી બધી ગરમી નહોતી પડતી. અત્યારે ઉનાળામાં રહેવાતું પણ નથી, કારણ કે છેલ્લા 100 વર્ષોમાં તાપમાન -6°C ડિગ્રીનો વધારો થયો છે. આ વખતે પણ આપણે ઉનાળામાં જોયું હતું કે 42, 45 ડિગ્રી તાપમાન વધતું જાય છે. પહેલાં 30, 29, 32 જેટલું તાપમાન રહેતું, પણ ગ્લોબલ વોર્મિંગના કારણે હવે દિવસે દિવસે તાપમાન વધતું જાય છે. ભગવાન કરીને આ ગ્લોબલ વોર્મિંગ મટી જાય. માણસો એવી પ્રવૃત્તિઓ કરે છે જેના કારણે પૃથ્વી પર નુકસાન થાય છે અને ગ્લોબલ વોર્મિંગ વધે છે. અહીંયા આપણે જોઈએ આ પૃથ્વીનો ગોળો છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ 64% છે, જેને CO2 કહેવાય. ક્લોરોફ્લોરો કાર્બન 65% છે. CFC, સી એટલે ક્લોરો, એફ એટલે ફ્લોરા, સી એટલે કાર્બન. અહીંયા હેલો કાર્બન 0.5% છે અને મિથેન 10% છે. આખી પૃથ્વીમાં 64% અને 65%, 5% અને 10%. બરોબર. આ રીતે પૃથ્વી પર વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે. આખા વિશ્વમાં દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO એટલે કાર્બન ડાયોક્સાઇડ, જેને આપણે ધડાકા ભડાકા કહીએ છીએ. ધડાકા ભડાકા આપણે કરીએ છીએ ને, જેથી ભજીયા ખાતા હોય, કુંભળિયા ખાતા હોય, એ ધનાધન કરતા હોય, અને આપણે કાર્બન ડાયોક્સાઇડ કહેવાય. તો એ આખા વિશ્વની અંદર દરેક માનવી, એમાં હું તમે બધા આવી ગયા, 4.5 મેટ્રિક ટન CO2 કાર્બન છોડે છે. આજથી 100 વર્ષ પહેલાં CO2નું પ્રમાણ 275 ppm હતો અને આજે 350 ppm થયો છે. એટલે 100 વર્ષ પહેલાં 275 હતો, 100 વર્ષ પછી આજે 350 છે. એટલે 25%નો વધારો થયો. તમને એમ થાય કે ppm એટલે શું? તો ppm, P એટલે પાર્ટ પેર મિલેનિયમ, P એટલે પાર્ટ, P એટલે પેર, M એટલે મિલેનિયમ. 10 લાખનો 1 ભાગ એટલે કે 0.28% હોય તો 280 ppm થાય. આપણે યાદ રાખવાનું કે 0.28% હોય તો 280 ppm કહેવાય. હવે આપણે અહીંયા એક ગ્રાફ આપેલો છે, ગ્લોબલ ટેમ્પરેચર. ધીમે ધીમે 100 વર્ષો જો 1860, 1880, 1900, 1920, 1940, 1960, 1980 ને 2000. આ ગ્રાફ ધીમે ધીમે કેટલો વધતો જાય છે. આ ગ્લોબલ વોર્મિંગ છે. અને આપણને ભગવાને વોર્નિંગ આલી જ છે, સીધા રહેજો, નહીતર ભૂકંપ થશે, જ્વાળામુખી થશે, વરસાદ પડશે, પૂર આવશે, ભૂસ્ખલન થાય. પણ માનવીએ આ પ્રકૃતિની સાથે એટલી બધી પ્રવૃત્તિઓ કરી છે, એટલા બધા બોર કૂવા કર્યા, એટલા બધા રસ્તાઓ ખોદ્યા, એટલી બધી બિલ્ડિંગો બનાવી, એટલા બધા રસ્તા બનાવ્યા, કેટલી પૃથ્વી ભાર ખેંચે. જો અહીંયા આપણે એક ઉદાહરણ આપણે આપીએ કે ચા કે શાકમાં ખાંડ કે મીઠું કેટલું નાખવું તે આપણે જાણીએ છીએ. જે ભૂલથી વધારે પડી જાય
તો શું થાય? એવી જ રીતે આપણી પૃથ્વી પર વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ સંતુલિત હોવું જોઈએ. એટલે વાયુઓનું પ્રમાણ જો વધતું જશે, કાર્બન ડાયોક્સાઇડનું વાયુનું પ્રમાણ વધી જાય તો પછી ગ્લોબલ વોર્મિંગનો વધારો થાય છે. અહીંયા આપણે એક કોષ્ટક આપ્યું છે કે પૃથ્વી ગરમ કરવામાં આપણે કેટલા જવાબદાર છે. થર્મલ પાવર મથક 200 મેગાવોટ. થર્મલ પાવર મથક 200 મેગાવોટ. સમય વાર્ષિક. ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ 9 લાખ ટન. બીજું, મોટર કાર વાર્ષિક સમય છે 17 કરોડ ટન. આપણે જેટલી મોટરમાં ફરીએ ને, 4 વ્હીલમાં, 2 વ્હીલમાં, સ્કોડામાં, મારુતિમાં, સ્કોર્પિયોમાં, 17 કરોડ ટન ગ્રીન હાઉસ વાયુ ઉત્સર્જન થાય. એસી આપણે ઘરમાં ઠંડકમાં બેસી રહીએ ને 2 કલાક, અને જો કદાચ 24 કલાક એસી ચાલુ રાખીએ ને તો 2230 કિલોગ્રામ વાયુનું ઉત્સર્જન થાય. આપણે ટીવી ચાલુ કરીએ ને અડધો કલાક 2 કલાક, 24 કલાક ટીવી ચાલુ રાખીએ ને તો 190 કિલોગ્રામ વાયુનું ઉત્સર્જન થાય. આપણે ઘરમાં ટ્યુબલાઇટ ચાલુ રાખીએ છીએ અડધો કલાક સાંજના ટાણે જમવા ટાણે, પણ 24 કલાક ટ્યુબલાઇટ ચાલુ રાખીએ ને તો એમાંથી 88 કિલોગ્રામ વાયુ ઉત્સર્જન થાય. આપણે કમ્પ્યુટર આગળ બેસી રહીએ 1 કલાક 2 કલાક 5 કલાક, પણ 24 કલાક આપણે કમ્પ્યુટરની આગળ બેસી રહીએ ને તો 130 કિલોગ્રામ વાયુ ઉત્સર્જનનું પ્રમાણ હોય. અને ફ્રીજ વારે ખોલીએ, 24 કલાક આપણા ઘરમાં ફ્રીજ ચાલુ હોય અને ફ્રીજમાંથી જે વાયુ ઉત્સર્જન થાય એ 24 કલાકમાં 920 કિલોગ્રામ થાય. આપણે તો વર્ષોથી ફ્રીજ ચાલુ જ હોય છે. કેટલો બધો વાયુ ઉત્સર્જન આપણે ઘરમાં રાખીએ છીએ. એક ઘર નહીં, આખા વિશ્વના કરોડો અબજો લોકોની સંખ્યામાં ઘરોની અંદર થર્મલ પાવર હોય, મોટર હોય, એસી હોય, ટીવી હોય, ટ્યુબલાઇટ હોય, કમ્પ્યુટર હોય, ફ્રીજ હોય, કેટલા બધા વાયુનું ઉત્સર્જન થાય. એ વાયુ પૃથ્વીના આકાશ પર ચડે, આજુબાજુમાં ફેલાય, એટલે એમાંથી ગ્લોબલ વોર્મિંગ થાય. વર્લ્ડ તો આપણે એક કામ કરીએ, આજે આટલે સુધી ભણીએ છીએ, બરોબર છે? આટલે સુધી ભણાવીએ છીએ અને પછી આપણે પૂરે 17 મિનિટ ચાલશે ને? 17 મિનિટ બહુ થઈ. તો આપણે હવે થર્મલ પાવર સ્ટેશનની વાત કરી, બરોબર? હવે દરેક વિદ્યાર્થીને મારી એક નમ્ર વિનંતી છે કે તમે જે પણ કંઈ પણ પાઠને કંઈ પણ હું ભણાવું છું એ મારો યુટ્યુબ ઉપર વિડીયો છે. એટલે યુટ્યુબ ઉપર 7મા પાઠનો વિડીયો જોઈ સારું ભણી અને જે પીડીએફ મોકલાવું છું એ પીડીએફ તમારે શું કરવાની છે, સારા અક્ષરમાં લખી અને મને મોકલવાની છે. રોલ નંબર લખવાનું, ધોરણ અબક લખવાનું, 8 અબક, રોલ નંબર અને નામ, તો જ તમારી હાજરી પૂરાશે. ને તો મને શું ખબર પડે કે તમારો કયો નંબર છે. એ દરેક વિદ્યાર્થીને આ ખાસ જણાવો. જય માતાજી. સારું ભણજો, વિડીયો વ્યવસ્થિત વાંચજો 7મા પાઠનો, બરોબર છે? જય માતાજી.